જય દ્વારકાધીશ. માંગો 20 આપે 30. મારા જય દ્વારકાધીશ. વંદે માતરમ. ભારત માતા કી જય. આઈ હોપ આપ બધા મજામાં છો. અમે પણ મજામાં. આજે તારીખ છે 1 જૂન 2025. તો બપોરના 12 વાગવા આવ્યા છે. આપણો વ્લોગ ચાલુ કરીએ. આપ સર્વનું યુટ્યુબ ફેમિલીમાં આરકે બુજેલ વ્લોગ વતી હાર્દિક સ્વાગત છે. તો આજનો સુવિચાર સૌથી પહેલાં લઈ લઈએ. આજનો સુવિચાર છે કે દુનિયાનું સૌથી મોટું સસ્પેન્સ એ છે કે એ કોણ આપણી સાથે આપણે માટે પ્રાર્થના કરે છે કે કોણ આપણી સાથે ગેમ રમી રહ્યું છે. એ દુનિયાનું મોટું સસ્પેન્સ છે. આપણી સાથે રહેવાવાળા આપણા માટે પ્રાર્થના કરે છે કે આપણી સાથે ગેમ રમી રહ્યા છે. કેટલો મસ્ત સુવિચાર છે. આપણે ભગવાનના પગે લાગી લઈએ. માતા પિતાને વંદન. જે 1 જૂન એટલે આજે સરકારી બર્થડે છે. આજે બધાને આજે 1 આજે ઝાઝા ભાગના બર્થડે છે. કેમ રાધે રાધે. જો નવા ચશ્મા બનીને આવી ગયા છે અમારા એના, અને હું બનાવ્યું મસ્ત મજાનું જોવા અમારા મીઠી લીમડી મિક્સ કરે ખરી. જો આપણે બનાવીશ પાલક દાળ. વાહ ભાઈ વાહ. પાલકવાળી દાળ બનાવી છે અમે પહેલી પાલક દાળ અને બ્રાઉન ભાત, એકદમ હેલ્ધી. બ્રાઉન રાઈસ. હા બ્રાઉન. સરસ. જો પાલક દાળ લીલી કેટલી મસ્ત લાગે છે. હા બ્રાઉન ભાત. આ અમારા ભાત છે. કેમ આ ભાત છે. હે આ બ્રાઉન ભાત કર્યા છે. હા. અને આ પાલક અને મિક્સ દાળ, પાલક દાળ. બોલો. જો આ બ્રાઉન ભાત ચડી જશે આ બધું. હા આ ગ્રેવી વાળી દાળ. હા. લસણ, ડુંગળી, ટમેટા, મરચાંની ગ્રેવી અને પાલક. મિક્સ દાળ ને અંદર પાલક. બાપા એકદમ હેલ્ધી, નડે નહીં એવું. હા. જો જમવાનું થઈ ગયું તૈયાર અને ભગવાનને ભોગ ધરાવી દઈએ. તેનું બની ગયું છે. કેરીના પટ્ટા, બ્રાઉન ભાત, રોટી, અથાણા તો અત્યારે હોય તે નવા. તમે લોકો બધા જમવા, અમે જમી લઈએ. રોટલી હજી બીજી બને છે, પછી ચાલુ કરીએ. આપણે આરામ કરીને બેસી ગયા પાછા. અને અમારે જો મોટી છે. કામ હાલે છે. હેપી એવું કોનો બર્થડે છે? હે હોય જો છે. પછી આગળ ખબર પડશે શું કરવાનું છે. અને આપણે જવું છે નીચે. જો બધા બાળકો આવી ગયા છે આપણે, અને હેપી બર્થડે ઉજવવાના છું. શું હે જો હેપી બર્થડેની તૈયારી ચાલુ કરી દીધી છે. કેક આવી ગઈ છે. આ બીજી કેક. હા 2 કેકો મગાવેલી છે છોકરાઓએ. ગોપી, રીદોઈ, પૂર્વી, સાવન. હે હા મૂક. હે
No. Yeah. Happy birthday to you. Happy birthday to you. Happy birthday to you. બોલો happy birthday to you. બોલો બધા. To you. હા તાળી બોલો happy birthday to you બાપુ. બોલો ને બે. લે હા. જરીક સકાળવાનું તમને સકાળ મને લાવો અહીંથી કાપો ને હા 170. ખૂબ આઈસ બધે તમારી જો અમારે પીવું અને બધા આવી ગયા છે. હેલો. આરતી લઈ લો હા કઈ મૂકવા નથી આમ ત્રિકોણ ત્રિકોણ જ કરજો આમ એ આમને બે માંથી દો હા થોડું આમાંથી હા એટલે બે માંથી લે આરસી કરાય હાલ આરતી આમાંથી એક એક પીસ મૂકી દે એમાં આમાંથી આના તો મોટી ખાવ છે તો બીજી લેવડી તો આમાંથી આ તું પાડ લે ઓલામાંથી પાડ હા જો અમારે પીવું મોઢામાં પાણી આવવા મહિને પીવું પાણી આવ્યું બટા નહીં હવે કોણ રહ્યું તો અમારે વિજય આવ્યો હેપી બર્થડે ની વધાઈ દેવા હેપી બર્થડે. હા હેપી બર્થડે થેન્ક યુ એ પીહોડી તાર કેમ નથી ખાવું પીવું ખાવાનું ચાલે મારા દીકરાનું છે મેં તો કાકરો ખાઈ ગઈ ને કોઈ મસ્તીનો હા ખાઈએ એવું ફટાફટ હાલો. આ પેન્સિલ લઈને આવી દીધી ખાવા આ ત્યાં દો બધા પેન્સિલ હોય બીજી તો શરદી નહીં થઈ જાય હવે ખાવી છે ચોકલેટ આપે એને દો આ વાંચતા લેશો હા આછી લે એ દો અહીં દઈએ ને કાજલ ને એને સામે છે આવી હે પાણી આ બધા છોકરા દે રીતે એની રીતે પી લે છે હે એની રીતે પી લે બધા હજી હજી ચોકલેટ ખાવાની છે આપે એ ચોકલેટ લેતા જાઓ જોઈ કેવી છે આઈ બતાવો બધા છોકરા જોઈ ઓ બીજું મેં તો નાખીને બધા બોલો એક જ આપી. હે હા સારી છે અમેરિકન અમેરિકન એ વિશુ કેમ ભાઈજો જવું છે હા મજા આવી હા હવે હા બાય બાય બર્થડે પાર્ટી છોકરાઓને કેક ને એ અમારા લાલ આવ્યા છે અડધા જ વહી ગયા
આપણે ક્યાં કાંઈ ફિકર કરીએ તમે કરો કાંઈ કરતા નથી. આયા કાંઈ ફિકર જ ન હોય. જિંદગી જીવી લેવાની બાકી જિંદગી પૈસા કાંઈ મતલબ જ નથી. આગળ વસંત ગજેરા આગળ બેન એક જ બોક્સમાં બાળક જવાના. હાલો હાલો થેન્ક યુ નાનો એવો પ્રોગ્રામ કર્યો નાના છોકરાઓને હા છોકરાઓને મજા આવી ગઈ પણ મારો તો હમણાં ગયો મેં કહ્યું, હા જો ઘરે બર્થડેમાં બાળકોના બધાની કેક કટિંગ થઈ ગયું હવે જાઉં છું હોટલમાં તો સીધા ન્યાજ મળીએ આપણે ગાડી લઈ લઈએ તો અમે લોકો આવી ગયા બર્થડે સેલિબ્રેશન કરવા હોટલમાં તો અમારા એ પીહુન મમ્મી અને પપ્પા રવિવાર છે ટ્રાફિક બહુ છે વારો આવે એ પ્રમાણે હાલશે આ બધું માણસો વેઇટિંગમાં છે શનિ રવિ હોય એટલે એક રિવાજ થઈ ગયેલો છે ઘરે નહીં જમવાનું બહાર જમવાનું એટલે જોવો હોટલો ઉભરાય અમારે વિજય છે વંદન છે પીહુ અને અમી બે જો અડધો કલાક થઈ ગયો છે વેઇટિંગમાં આમાં આવડા બનાવતા હોય એવું ખરું આપણે પહેલી વાર છે પણ માણસોનું ટ્રાફિક જોરદાર છે 2 માળ છે છતાંય વેઇટિંગમાં ફૂલ છે આ બધું લોકો વેઇટિંગમાં ઊભું છે અમારે અડધો પોણો કલાક થવા આવ્યો છે એટલી વારમાં જ ઘરે બની ગયું હોય મસ્તીનું જો અમે સે બને છે બધું જેનો વારો આવી જાય એનું નામ બોલે એટલે અંદર જવાનું જો આપણો વારો થઈ ગયો મંદિર તો બહુ મોટું બાપુજી મેચિંગ એનું આવતું જાય તો જ્યારે ભૂખ બધું લાગ્યું ન ખાવા કેવું ગયું પાવભાજી બહુ હતું હજી ઘણું આવતું જ આ શરૂઆત તો ખવાઈ ગયું બધું ભરતભાઈ યાર એવો છે હા મસ્ત હો